તળિયા શક્કરપારાની રેસીપી બતાવીશ। એના માટે મેં અહીંયા 4 વાટકી જેટલો મેંદો લીધો છે અને 3/4 કપ મેં અહીંયા બોરું ખાંડ લીધી છે, 3/4 કપ જેટલું પાણી લીધું છે અને 3/4 કપ જેટલું ઘી લીધું છે। તો હવે આપણે શક્કરપારા કઈ રીતે બને એ બતાવીશ। અહીંયા મેં એક તાવડી લીધી છે, ગેસ ચાલુ કર્યો છે। આ જે 3/4 કપ પાણી છે એ અંદર એડ કરી દઉં છું। એમાં 3/4 કપ જેટલી બોરું ખાંડ છે એ પણ એડ કરું છું। ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે, એને બહુ ઉકાળવાની નથી। આમાં 3/4 કપ જેટલું ઘી પણ એડ કરી દઈશું। એક ચમચી જેટલી ઇલાયચી પાવડર અને 1 પિંચ જેટલું મીઠું। તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। 4 વાટકી મેંદાથી અડધો કિલો જેટલા શક્કરપારા બનશે। તમે ચોક્કસથી બનાવી જોજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। તો શક્કરપારા ડાલડા ઘીથી બનતા હોય, પણ આપણી પાસે દેશી ઘી હોય એનાથી પણ બની શકે છે। જો તમારી પાસે ડાલડા ઘી હોય તો તમારે એ વાપરવાનું। બસ હવે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશ અને ઠંડુ થવા દઈશ। ઘી, ખાંડ ને બધું ઠંડુ થાય એટલા માટે મેં એક કથરોટ લીધી છે, તો ઠંડુ થઈ ગયો છે। આ બધા લોટ મેં ચાળીને જ રાખ્યા છે, આ બધા હવે અંદર એડ કરી દઈશું। તમે ઘરમાં રહેલી કોઈ બી વાટકીનું માપ લઈ શકો છો। હવે આને બાંધી દઈશું। તમને લાગતો હોય પાણી વધારે છે અને લોટ ઓછો છે તો પછી લોટ પણ તમે એડ કરી શકો છો। આને બસ મિક્સ જ કરવાનો છે, મસળવાનો નથી, તો લેયર્સ પણ પડશે। મેં આમાં થોડોક લોટ એડ કર્યો હતો, પાણી વધારે લાગતું હતું ને, તો 1 વાટકી જેટલો મેં લોટ એડ કર્યો છે, યાની કે મેં 5 વાટકી લોટ લીધો છે। મારી વાટકીનું માપ નાનું છે, તમારે મોટી હોય તો પછી 4 વાટકી લઈ લેવાનું। વાટકી નાની છે, તમે કેવી વાટકી લો છો એ પ્રમાણે। જો હવે આ લોટ બંધાઈને રેડી છે। બસ હવે આને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। રેડી રાખ્યું છે અને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખીશું। મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને કેળી લઈએ। આના ભાગ પાડી દેવાના, 4 ભાગ પાડી દેવાના અને બીજો ભાગ ઢાંકીને રાખવાનો।
હવે ઢાંકીને રહેવા દઈશું. વણીને રાખી છે. હવે આ એક બાજુ ફોલ્ડ કરવાનું, બીજી બાજુ ફોલ્ડ કરવાનું, પાછું આ સાઈડથી ફોલ્ડ કરવાનું અને આને આમ ફોલ્ડ કરવાનું અને ફરી વાર આપણે એને વણીશું. આ રીતે ફોલ્ડ કરવાનું. આ રીતે હું વણી કાઢીશ. રાખી છે મારી પાસે આ કટર છે, એનાથી હું કરી દઈશ. તમારી પાસે ચપ્પુ હો એનાથી પણ તમે કરી શકો છો. આનાથી ડિઝાઇન સરસ પડે શક્કરપારામાં. આ રીતે પાડી દઈશ. તો એક શક્કરપારો એડ કરી જો તો તેલ ગરમ થઈ ગયું છે, તો બીજા બધા પણ એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ કરવાનું. આને હવે થવા દઈશું. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને થવા દેવાનું. જો કેવા સરસ થાય છે, ફૂલ્યા છે કેવા સરસ. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને થવા દઈશ. વળિયા શક્કરપારા મેં બનાવીને રેડી કરી દીધા છે. જો કેટલા ક્રિસ્પી થયા છે, એનો અવાજ સાંભળો. અને એકદમ સફેદ અને એકદમ ફૂલેલા. જો સરસ થયા છે. મેંદાના શક્કરપારા મેં બનાવીને રેડી કરી દીધા છે. તમે આને એક એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.